ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद्गीता छठो अध्याय श्लोक नंबर 3। आरुरुक्षोर्मुनेर्योगम् सॉरी, श्लोक नंबर 4। यदा हीनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। કે વ્યક્તિ જે છે એ ક્યારે યોગારૂઢ કહેવાય અથવા તો નિધિધ્યાસન માટે હવે એકદમ જ બરાબર નિધિધ્યાસન કરી રહી છે, બરાબર આત્મસાત કરી લીધું છે, જ્ઞાન નિષ્ઠા છે, તો એનું શું લક્ષણ હશે? તો કે છે, ગઈકાલે આપણે પહેલું જોયું કે યદા હિ ન ઇન્દ્રિય અર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે, કે ઇન્દ્રિયના વિષયો જે છે એ એમાં એની લોલુપતા નથી, એમાં એ સુખ નથી જોતી વ્યક્તિ. શા માટે સુખ નથી જોતી? તો સાવ સીધી વાત છે કે વ્યક્તિને કાં તો આત્મ સુખ પ્રાપ્ત છે, સ્વનું સુખ નથી પ્રાપ્ત, એટલે વિષયોમાં ફાફા મારે છે. તો જે વ્યક્તિ આત્મની એવ આત્મના તુષ્ટ હશે, પોતે પોતાથી સંતુષ્ટ છે, તો એને વિષયોમાં સુખ શોધવાની કઈ જરૂર ન પડે. એટલે કે છે કે વિષય લોલુપતા નથી, વિષયો ઉપરની ડિપેન્ડન્સી નથી, પહેલું લક્ષણ. પછી બીજું લક્ષણ કે છે કે એ વ્યક્તિને કોઈ પણ રીતે કર્મોમાં આસક્તિ નથી. કર્મોમાં આસક્તિ નથી, એને આપણે બે રીતે જોઈ શકીએ. ઇન અધર વર્ડ યુ કેન સે કર્તૃત્વ નથી. એ વ્યક્તિ જે છે હું કરતા છું એવી ભ્રાંતિ નથી, અજ્ઞાન નથી, એ એક વસ્તુ. સેકન્ડ થિંગ કે સર્વસંકલ્પ સંન્યાસી શબ્દ અને કર્મની આસક્તિ બેયને આપણે હવે ભેગા કરીને જોઈએ. મેં તમને કીધું બે શબ્દ જોવાના છે. એક તો કે સર્વસંકલ્પ, એવો સર્વસંકલ્પ સંન્યાસી જે છે યોગારૂઢ કહેવાય. તો વોટ ઇઝ સર્વસંકલ્પ સંન્યાસી અને વોટ ઇઝ કર્મોમાં આસક્તિ નથી? તો એ બંનેને સાથે તમે એવી રીતે જોઈ શકો. કર્મ જે છે એ વ્યક્તિ ક્યારે કરે છે? મેં ગઈકાલે થોડુંક તમને કીધું કે ત્યારે જ કરે કે જ્યારે વ્યક્તિને કામના છે, અને કામના કે ઈચ્છા જે છે દેટ ઇઝ બાઇન્ડિંગ ડિઝાયર, કે આ ઈચ્છા પરિપૂર્ણ થવાથી હું સુખી થઈશ. પછી કામનાનો જન્મ ક્યાંથી છે? એનો કામના છે તો કર્મ છે, પણ કામના ક્યાંથી આવી? ઈચ્છા. તો કે ઈચ્છાની પહેલાનું સ્ટેજ છે સંકલ્પનો. સંકલ્પ એટલે શું? તો કે વ્યક્તિ પહેલા ઈચ્છા પહેલા આ આ વસ્તુ જે છે એ મારે પ્રાપ્ત કરવી, મારે ન પ્રાપ્ત કરવી, મારે જોઈએ, આ સારું છે હો. એટલે યુ કેન સે એવો આમ સંકલ્પ વિકલ્પ મનમાં આવે કે આ વર્ષે તો પછી એમ કે દિવાળીમાં આપણે અહીંયા જઈશું, ના આ વર્ષે હવે એટલો ખર્ચ કરવાની જરૂર નથી, આ વર્ષે તો આપણે બીજા ઘણા બધા પ્રસંગો છે. તો એવા સંકલ્પ મનમાં ચાલ્યા કરે. બધા જ સંકલ્પો કામનામાં પરિણત થાય એવું જરૂરી નથી.
આપણને સવારથી સાંજ સુધીમાં જેટલી વસ્તુ આપણી સામે આવે, જેટલી કમર્શિયલ હોય, એડવર્ટાઇઝમેન્ટ ક્યાંય બી જોતા હોય, સ્ક્રીન ઉપર તમે બારે જોતા હોય, કે પછી લાઈક શોપિંગની જે સાઇટ ઉપર જોતા હોય તમે, તો દરેક વખતે મનમાં આ સારું છે, આ મારે જોઈએ છે, આ તો લેવું જોઈએ એવો સંકલ્પ ઊભો થાય. પણ પછી એમ કે એકદમ ફિક્સ કામ ના કે મારે આ તો ખરીદવું જ છે, એવું પછીથી આવે સ્ટેજ. એટલે ઘણા લોકો તમે એવા જોયા હશે, મને તો જો કે ઈ સમજાતું જ નથી. એટલું બધું ઓનલાઈન શોપિંગ કરે, એટલું બધું ઓનલાઈન શોપિંગ કરે, વાત જવા દો. અમુક લોકોની ઘરે હું જાઉં તો એને હંમેશા એમેઝોન માંથી આવતા જ હોય, પાર્સલ આવતા જ હોય. જયારે પૂછો ત્યારે એની ઘરે એમેઝોન ના પાર્સલ પડ્યા જ હોય. અને મને આમ બહુ અચરજ લાગે કે કેવી રીતે લોકો આટલું બધું ઓનલાઈન ખરીદી કરી શકે, વસ્તુ જોયા વિના આમ કેમ બધું ખબર પડતું હશે ને. તો એવા તો મારી પાસે આમ નંબર ઓફ પીપલ છે, અમેરિકામાં, બોમ્બેમાં, કેટલી જગ્યાએ, કે એ ઘરે ધાણા જોતા હોય ને, કોથમીર, એનાથી માંડીને એકદમ એક્સપેન્સિવ વસ્તુ, કે ચાહે ફ્રીઝ હોય કે ચાહે મિક્સી હોય, કે બધી વસ્તુ ઓનલાઈન મંગાવે, બધી ઓનલાઈન. પછી તમને એવું થાય પણ એમાં શું પ્રોબ્લેમ, ભલે ને મંગાવે. પ્રોબ્લેમ એ છે કે તમે એક વસ્તુ એમ કે આવી રીતે શોપિંગ માટે ક્લિક કરો, જોવા માટે, પછી અલ્ગોરિધમને કારણે એ લોકોને ખબર પડી જાય કે તમે આવા શોપિંગ પાછળ ગાંડા છો, એટલે એ સતતથી તમને બીજી 25, 50, 100, 500 વસ્તુ તમને દેખાડ્યા કરે કે જો આ બી લેવા જેવું છે, આ બી લેવા જેવું છે, આ બી લેવા જેવું. ઇટ્સ લાઈક કે મને, મારી વાત કરો ને તો મને પ્લાન્ટ્સ માટે છે ને, આમ અમુક વાર મને ખૂબ જ નવા પ્લાન્ટ હોય ને તો મને આમ ખ્યાલ ના આવે. હમણાં અમે ઉમરગામમાંથી બહુ બધા પ્લાન્ટ્સ ખરીદ્યા, તો મને 3-4 પ્લાન્ટ ખબર નહોતી પડતી કે મેં આ લીધું તો એ આ જ છે કે બીજું છે. તો 4 પ્લાન્ટ નહોતા ઓળખાતા. તો એક એવી સાઇટ છે પ્લાન્ટ નેટ કરીને, કે એ તમને એનું નામ આપે, પિક પાડો એટલે નામ આપે. પછી નામ જોઈને મને ખબર ના પડી કે બોટનિકલ નામ હતું, એટલે મને ખ્યાલ ના આવ્યો કે એક્ઝેક્ટલી ઈ પ્લાન્ટમાં ફૂલ કેવા આવશે, આ ફૂલોનું છે કે ફ્રૂટ, એ બી ખ્યાલ ન આવ્યો. એટલે હું ચેટ જીપીટીમાં જઈને પૂછ્યું એને કે આ શું છે એક્ઝેક્ટલી, ક્રીપર છે, શ્રબ છે, મોટું ઝાડ છે, ફ્રૂટ છે, શું છે. એટલે પેલા પ્લાન્ટ નેટને પૂછ્યું, પછી ચેટ જીપીટીને પૂછ્યું. તો જેવું ચેટ જીપીટીને પૂછ્યું કે આ શું છે, તો યુ વિલ નોટ બિલીવ કે મને એને કેટલી વસ્તુ પછી બતાવી, કેટલી, કે આ ક્રીપર છે, એમાં પર્પલ ફૂલ આવશે, પણ પછી તમને બીજી બી આવી જોઈતી હોય તો આવી 25 આઈટમ, 25 આ પ્રકારની ક્રીપર છે જેની અંદર પર્પલ ફૂલ આવતા હોય. તો હું તો કોઈક વાર ભાગ્યે છે, એવું મને ન ખ્યાલ આવે નામ, તો હું પ્લાન્ટ નેટમાં જઈને પછી ચેટ જીપીટી ને બોટનિકલ નેમ ની બદલે હું એમ કહું મને ઇન્ડિયન નેમ કયો ને શું છે. પણ અમુક લોકો કોરોના વખતથી દિવસ રાત ઓનલાઈન શોપિંગ કરે. તો એ એક વસ્તુ લેવા માટે બીજી જે 50 નીચે આવે ને તમને લલચાવવા માટે, અને એ જોઈને જે મનમાં ભાવ ઉભા થાય, દેટ ઇઝ સંકલ્પ, કે ના આ સારું છે, આ લઈ લેવાય, આ બી સરસ છે, આની આપણે જરૂર છે જ. પછી તમે બી એક જ વસ્તુ તમારે લેવી હોય ને તમને બીજી 5ની આવા સંકલ્પ મનમાં આવે, તો પછી ઘરમાં બીજી વ્યક્તિ બ્રેક મારે, તમારું પર્સ છે એ બ્રેક મારે, પછી અલ્ટિમેટલી 5માંથી તમે તો પણ 2 ખરીદો, જેની ખરેખર તમારા ખરીદીના લિસ્ટમાં એ 2 વસ્તુ હોય જ નહીં, તો બી તમે ખરીદો. દેટ ઇઝ કામના. પણ કામના પહેલાનું સ્ટેજ છે, દેટ ઇઝ સંકલ્પ. સંકલ્પ પછી ક્રિસ્ટલાઇઝ થાય એટલે કામના, પછી કામના છે એટલે વ્યક્તિ તો કે ટાઈપ કરે, પોતાના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા એમાં જમા કરે, એ કર્મ કરે, એ કામના પરિપૂર્ણ કરવાનું કર્મ કરે. અને પછી એકચ્યુઅલી એની પાસે વિષય આવે, તો એ વિષયનો જે રીતે ઉપયોગ કે ઉપભોગ એ કરે, એટલે કે એને કર્મફળ પ્રાપ્ત થાય.
હવે અહીંયા આગળ જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એના માટેનો શબ્દ ભગવાન વાપરે છે, દેટ ઇઝ સર્વ સંકલ્પ સંન્યાસી. હવે કઈ બી વસ્તુ જોવે, વેબસાઇટમાં જોવે, આવી રીતે ખરીદીની સાઇટ ઉપર જોવે, દુનિયામાં જોવે, મોલમાં જોવે, તો બી એને બિલકુલ સંકલ્પો ઉઠતા નથી. સંકલ્પ ન ઉઠે તો કામના નથી, કામના નથી તો કર્મ નથી. એટલે કે છે યદા હિ ન ઇન્દ્રિય અર્થેસુ ન કર્મસુ અનુસજ્જતે. એને કઈ કર્મો કરવાના આવતા જ નથી. કર્મો કરવાના તો આવે જો કામના છે. કામના તો હોય જો સંકલ્પો છે, તો એવું તો કઈ છે જ નહીં. શા માટે નથી? તો કે પૂર્ણત્વાત, પોતે પરિપૂર્ણ છે. એટલે હવે જે અજ્ઞાન અવસ્થામાં અધૂરપમાંથી બધા સંકલ્પો જન્મતા હતા એ પૂરું થઈ ગયું, અધૂરપ જ નથી. એટલે જે હજી પોતાની જાતને ખાલી જોવે છે, અધૂરી જોવે છે, તો એને બહુ બધા સંકલ્પો છે અને બહુ બધા સંકલ્પો પૂરા કરવા છે. એટલે જ્યારે બી આ સર્વ સંકલ્પ સંન્યાસી એ એકદમ જ જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એના માટેનો ટિપિકલ વર્ડ છે જે બહુ બધી જગ્યાએ વપરાય. પરંતુ સર્વ સંકલ્પ સંન્યાસી એટલે શું? તો કે એના એક જ શબ્દમાં કેવું હોય તો એના જીવનમાંથી બધી જ બંધનકારી ઈચ્છાઓ જતી રહી છે, કારણ કે પોતે પોતાથી સંતુષ્ટ છે. પોતે હું પરિપૂર્ણ છું એ જ્ઞાન એને થઈ ગયું છે. પોતે પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ જે છે એની પ્રાપ્તિ કરી લીધી છે. એટલે હવે એને સુખ માટે કામના પાસે ફાંફા મારવાની જરૂર પડશે નહીં. એટલે આદિ શંકરાચાર્યજી એવી વ્યક્તિ માટે સરસ ભાષ્યમાં સ્મૃતિ અને શ્રુતિ અને મહાભારત, શ્રુતિ સ્મૃતિ અને મહાભારત બધું કોટ કરે છે. બહુ જ સરસ બધા કોટ છે આપણે ભાષ્યની અંદર. એ છે સૌથી પહેલા મનુસ્મૃતિનું વાક્ય કહે છે. શું કહે છે? કામ જાનામી તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે નત્વામ સંકલ્પયિષ્યામી સમૂલો ન ભવિષ્યસી. મનુસ્મૃતિમાં કહે છે કે હે કામ, કામ જાનામી તે મૂલમ. હે કામ, મને તારું મૂળ ખબર પડી ગઈ છે. જાનામી તે મૂલમ, મને તારું મૂળ ખબર પડી ગઈ છે. તારું શું મૂળ છે? તો કે સંકલ્પાત કિલ જાયસે, તું સંકલ્પમાંથી જન્મે છે. નત્વામ સંકલ્પયિષ્યામી, હું સંકલ્પો જ નહીં કરું. એટલે હું સંકલ્પને જ જન્મ નહીં આપું. સમૂલો ન ભવિષ્યસી, એટલે હવે કામના જે છે એના મૂળ સહિત નાશ પામી છે, કારણ કે હવે એના જીવનમાં સંકલ્પો જ નથી. તમે એમ કહો સંકલ્પ જે છે એ સંકલ્પથી જ હશે, એમ કે આઉટ ઓફ વિલ કોઈ બી વ્યક્તિ સંકલ્પોથી મુક્તિ થાય? તો કે ના, પોતે પોતાથી પરિપૂર્ણ છે એટલે સંકલ્પો જન્મતા નથી. એટલે મનુસ્મૃતિમાં કહે છે કે હવે કામ મેં તારું મૂળ જાણી લીધું છે, હવે મારામાં સંકલ્પો આવવાના જ નથી, માટે બાઇન્ડિંગ ડિઝાયર આવવાની કોઈ શક્યતા જ નથી. પછી બૃહદાનક શ્રુતિ જે છે એ કોટ કરે છે આદિ શંકરાચાર્યજી. સયથા કામો ભવતી તત્ ક્રતુ ભવતી યત ક્રતુ ભવતી તત્ કર્મ કુરુતે. બૃહદાનક ઉપનિષદની કોટ કરે છે કે જે વ્યક્તિની જેવી કામના એવો એનો પુરુષાર્થ. જેવી કામના એવો પુરુષાર્થ. પુરુષાર્થ અર્થાત કર્મ. જેવી કામના એવો કર્મ. એટલે ઈચ્છા અનુસાર કર્મ હશે. અને જે કર્મો થાય એ બધી તો કે કામનાની જ બધી ચેષ્ટા છે, કામનાની જ અભિવ્યક્તિ છે. જે કર્મો થાય એ બધી શું છે? તો કે એકચ્યુઅલી અભિવ્યક્તિ કામનાની જ છે. અને સયથા કામો ભવતી તત્ક્રતુ ભવતી. જેવી જેવી કામના એવો એવો પુરુષાર્થ. જેને એમ કે શોપિંગની કામના છે તો એના કર્મો શોપિંગના હશે. જેને એવું હશે કે મારે
ખૂબ જ ધનની કામના છે તો ધન કમાવાનો પુરુષાર્થ કરશે. પછી આગળ લખ્યું કે જેને જમવાની ઈચ્છા છે તો જમવાનું કર્મ કરે, સ્વર્ગની ઈચ્છા હોય તો જ્યોતિષ્ઠ હોમ કરે, જેવી જેવી કામના એવા એવા કર્મો. પછી મનુસ્મૃતિનું વાક્ય હજી આગળ કે છે, હજી બીજું પણ, યદ્યદિ કુરુતે કર્મ તત્ કામસ્ય ચેષ્ટિતમ, કે જે કર્મો થાય છે એ બધા જ કર્મો, જે કઈ કર્મો જે બી વ્યક્તિ કરતી હોય બધી કામનાની જ ચેષ્ટા છે, કામનાની જ અભિવ્યક્તિ છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ લ્યો, મનુસ્મૃતિ લ્યો, કે પછી ન્યાયાત એટલે લોજિકલી બી તમે જોવો કે જેવી જેવી ઈચ્છા એવું એવું કર્મ થતું હોય છે. અને બધી ઈચ્છાઓ છે એ સંકલ્પમાંથી જન્મે છે. સંકલ્પો નો નાશ થાય કારણ કે વ્યક્તિએ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરી. એટલે કે છે સર્વ સંકલ્પ સંન્યાસી, એટલે સર્વ કર્મ ત્યાગ, અર્થાત વ્યક્તિએ સર્વ કર્મ ત્યાગ શબ્દ ઇક્વલ ટુ સર્વ કામના ત્યાગ. એનો કર્મો શા માટે નથી? ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે સંન્યાસી જે છે, હું તમને અનેક વાર કહું છું કે પૈસા કમાવાનું કર્મ ન કરે, એ નોકરી કરવા ન જાય, એ ફેક્ટરી ખોલીને ન બેસે. શા માટે ન કરે? તો કે એને ધન કમાવાની ઈચ્છા નથી. ધન શેના માટે કમાવાનું છે? તો કે મને એવું લાગે છે કે ધન સલામતી આપે. તો વ્યક્તિ ધન કમાવાનું કર્મ પોતાને જ્યારથી ધન કમાતા શીખે, કોઈ 15 વર્ષે શીખે, કોઈ 18 વર્ષે, અમુક લોકો મજૂર જે છે એ મને કહેતા હોય કે હું તો 12 વર્ષનો હતો ને ત્યારથી આવી રીતે મજૂરી કરું છું પૈસા કમાવાનું. પછી બિચારા 12 વર્ષે ભણ્યા વગર કરતા હોય એટલે 80 વર્ષ સુધી બિચારા મજૂરી કરતા હોય. તો એ ધન કમાવાનું કર્મ શું કામ કરે છે? તો કે ધનની ઈચ્છા છે. હવે ધન કમાવાનો કર્મનો ત્યાગ છે, નોકરી મૂકી દીધી, બિઝનેસ મૂકી દીધો, એ કર્મોનો ત્યાગ શું કામ છે? તો કે કામનાનો ત્યાગ છે, એટલે કર્મનો ત્યાગ છે. એટલે સર્વ કર્મ ત્યાગ ઇક્વલ ટુ સર્વ કામના ત્યાગ. લોકો કર્મનો ત્યાગ નથી કરી શકતા તો તમને એવું લાગે કે એ તો બહુ જ કર્તવ્ય પરાયણ છે. નો, બહુ જ એને કર્મો કરવા છે કારણ કે બહુ કામના છે. સાવ સીધી વાત છે. કામના વિના કર્મો થઈ જ ન શકે. સર્વ સંકલ્પ સંન્યાસી સર્વ કર્મોનો ત્યાગ કર્યો છે, અર્થાત કામના નથી. ઈચ્છા છે તો વ્યક્તિ રાત ને દિવસ સવારના 7 થી રાતના 12 સુધી ફેક્ટરીમાં ને નોકરીમાં ને બિઝનેસમાં ભયંકર રીતે કામ કર્યા કરશે. તો તમને લાગે છે બહુ કર્તવ્ય પરાયણ છે? જરાય નહીં. તમે એમ તો ન કરવું છે એવું નથી કહેતી, ખાલી એટલું જ કહું છું કે સર્વ કર્મો ખૂબ જ કર્મો ઇક્વલ ટુ ખૂબ જ કામના. સર્વ કર્મ ત્યાગ કર્યો છે આ વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, તો સર્વ કામનાનો ત્યાગ છે. એટલે તો સર્વ કામનાનો ત્યાગ શું કામ છે? તો કે આત્મની એવ આત્મના તુષ્ટ, કે વ્યક્તિ જે છે સ્વથી સંતુષ્ટ છે. હું સચ્ચિદાનંદ આત્મા છું, હું પૂર્ણ છું, એ જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું છે. એટલે સર્વ કામનાઓ નથી, એટલે સર્વ કર્મો નથી, એટલે સર્વ સંકલ્પ નથી, માટે સર્વ સંકલ્પ સંન્યાસ. અને એ વ્યક્તિ તો કે જ્ઞાનનિષ્ઠ છે. ઓકે, તો બીજા બધા લોકોએ હવે જ્ઞાનનિષ્ઠ બનવું હોય તો શું સાધના છે? વ્યક્તિએ કેવી રીતે હવે પોતે પોતાનું જીવન જીવે કે શ્રવણ મનન નિધિધ્યાસન કરીને જ્ઞાન નિષ્ઠા સુધી યોગારૂઢ બની જાય, એવું ક્યારે થવાનું? તો ભગવાન હવે સાધનાનો પથ શ્લોક નંબર 5 અને 6 માં આપે છે કે જો સાધકે આવી સાધના કરવી જોઈએ. એકદમ 6ઠા અધ્યાયનો એકદમ જાણીતો શ્લોક છે. શ્લોક નંબર 5, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત આત્મૈવયાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ.
આખા શ્લોકમાં 7 વાર આત્મા શબ્દ આવે છે. એક જ શ્લોકમાં 7 વાર કે છે. પહેલા ચરણમાં કે છે આત્મના આત્માનમ ઉદ્ધરેત. ઉદ્ધરેદ આત્મનાત્માનમ એટલે સંધિ છૂટી પાડીએ તો અન્વય કરીએ તો આત્મના આત્માનમ ઉદ્ધરેત. પહેલું ચરણ આત્મના આત્માનમ ઉદ્ધરેત. પછી કે છે ન આત્માનમ અવસાદયેત. બીજું ચરણ. આખા શ્લોકમાં 4 ચરણ હોય તો બીજું ચરણ ન આત્માનમ અવસાદયે. બીજું ચરણ. પછી ત્રીજું हि आत्मा एव आत्मनः बंधुः. અને ચોથું ચરણ છે આત્મા એવ આત્મનઃ રિપુઃ. ભાષાંતર જોઈ લે કે પોતે જ પોતાનો આત્મના આત્માનમ ઉદ્ધરેત. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. પછી બીજું ચરણ કે પોતે પોતાનો નાશ ન કરવો જોઈએ. પોતે પોતાનામાં હીનતા લાવવી જોઈએ નહીં. ન અવસાદય એટલે હીનતા ઓર પોતાનો નાશ ન કરવો જોઈએ. हि આત્મા એવ આત્મનઃ બંધુઃ. પોતે જ પોતાના બંધુ છે. અને છેલ્લું ચરણ પોતે જ પોતાના શત્રુ છે. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. પોતે પોતાનો નાશ ન કરવો જોઈએ. પોતે જ પોતાના બંધુ છે. પોતે જ પોતાના શત્રુ છે. હવે કે છે આપણને એવું થાય કે આત્મા જે છે એ તો એસ છે એનો ખરેખર સ્વરૂપ કયો તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. તો પછી આપણને એવું થાય કે ઉદાહરણ શેનાથી? તો કે હજી મને મારું સ્વરૂપ ખબર નથી. હજી હું અજ્ઞાન અવસ્થામાં છું. એટલે કોણે કોનો ઉદ્ધાર કરવાનો છે? તો કે અજ્ઞાનેન પતિતઃ જ્ઞાનેન ઉદ્ધૃતઃ. કે વ્યક્તિ અજ્ઞાનમાં સંસાર સાગરમાં અત્યારે ડૂબેલો છે. દુઃખમાં અજ્ઞાનમાં બહુ બધા જન્મથી એમાં જ પોતે પુનરપી જનનમ પુનરપી મરણમ ફર્યા કરે છે સંસાર સાગરમાં. તો એવા અનર્થોના સમૂહ વાળા દુઃખના સમુદ્રમાંથી ઉદ્ધરણમ છે. અને બીજો સવાલ એવો થાય એટલે પેલો તો કે જો આપણે પોતે સચ્ચિદાનંદ આત્મા છે તો ઉદ્ધાર કેવી રીતે? તો કે ઉદ્ધાર એવી રીતે કે અત્યારે હું અજ્ઞાન અવસ્થામાં છું. મને હું સચ્ચિદાનંદ આત્મા ખબર નથી. એટલે સંસાર સાગરમાંથી ઉદ્ધારની વાત કરે છે અહીંયા. પછી બીજો સવાલ એ થાય કે ઓકે સંસાર સાગરમાંથી દુઃખમાંથી પુનરપી જનનમ મરણમમાંથી ઉદ્ધાર છે. ઓકે સમજી ગયા. હવે બીજો સવાલ એ થાય કે અહીંયા તો એમ કે છે આત્મના આત્માનમ ઉદ્ધરેત. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો. તો પછી ગુરુનો રોલ શું છે અને શાસ્ત્રનો રોલ શું છે? જો પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે તો શું? તો બહુ સારું. એમ કે ગુરુની જરૂર નથી ને. આત્મ દીપો ભવ. ગુરુ પૂર્ણિમા ગુરુ બધું સૌ નકામું છે. બહુ સારું. લ્યો મારે મારો ઉદ્ધાર કરી લેવાનો છે. તો એ પહેલો જે ચરણ છે એટલા માટે સમજવાની જરૂર છે કે પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. એ કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુ અને શાસ્ત્ર જે છે એ મને તો અનેક વાર કે બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને કીધું અશોચ્યાન અન્વશોચસ્વમ.
કે ભગવાન તો મને મારા સ્વ સ્વરૂપનું જ્ઞાન આપે કે હું સુખ સ્વરૂપ છું, સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છું. પછી એટલા મને બધા ઉપનિષદ જે છે ગુરુ ભણાવે, ભગવદ્ ગીતા ભણાવે, પ્રકરણ ગ્રંથ ભણાવે, તો બધું મને ભણાવી દે, પણ આત્મસાત કોને કરવું? મનન કોને કરવાનું? નિધિધ્યાસન કોને કરવાનું? પછી અંતઃકરણ શુદ્ધિ માટે કર્મયોગનું જીવન કોને જીવવાનું? ચિત્ત નૈશ્ચલ્ય માટે ધ્યાન કોને કરવાનું? ભણાવેલું છે એ બરાબર પોતાની લાઈફમાં લાવવાનો સતત પ્રયત્ન કોને કરવાનો? એટલે ઉદ્ધાર જે છે એ તમે પૂછો તો ખરેખર શ્રવણના તબક્કા પછી ઉદ્ધારનો તબક્કો આવે કે ચલ તને તો ગુરુ મળી ગયા, તને ભણાવ્યું, તને સાચા શાસ્ત્ર સાચી રીતે ભણાવવા વાળા પરમ કારુણિક ગુરુ મળ્યા. પછી તો કે પછી એક્ઝેક્ટલી શિષ્યનો ખૂબ જ મોટો રોલ અહીંથી ચાલુ થાય. ધેટ ઇઝ કે પોતે પોતાનો ઉદ્ધાર કરો. એક્ઝેક્ટલી લાઈક સ્કૂલમાં ભણાવે ટીચર, પણ પછી એને ઘરે જઈને હોમવર્ક કરવું પડે. પછી જયારે એક્ઝામ આવે ત્યારે બધું એને ઘણું બધું પોતે યાદ રાખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. મેથ હોય તો ઘણી બધી વસ્તુ એને કરવાની છે. એટલે લાઈક સ્કૂલમાં તો યુ કેન સે લાઈક અમુક પોર્શન જ એનું કામ થાય છે. 25% થયું, 20% થયું. બાકીનું બધું વિદ્યાર્થીને કે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો. ત્યાં ભણી લીધું એટલે શું તને બધું આવડી ગયું, તું બધું બોલી શકીશ? એટલે શાસ્ત્ર અને ગુરુનો રોલ પ્રારંભમાં છે, પહેલા તબક્કામાં છે. પછીથી તો કે શિષ્યનો રોલ શરૂ થાય. ધેટ ઇઝ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. ઇન અધર વર્ડ કે આપણે જ્યારે શ્રવણ કરીએ, ભણીએ, પછીથી શું થાય કે આપણે જે શાસ્ત્રના શ્રવણથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એ એક વસ્તુ છે, અને આપણી જે જૂની હેબિટ છે એ બીજી વસ્તુ છે. આપણી એક એવી જૂની જે બી વસ્તુ હોય કે એ સામાન્ય ધર્મ કે વિશેષ ધર્મની, કે કર્તવ્ય કર્મ નહીં બજાવવાનું, કે પછી એથિકલ લાઈફ નહીં જીવવાનું, એ જૂની હેબિટ ચાલી આવતી હોય. ઓર યુ કેન સે વિષયોમાં સુખ જોવાનું, વ્યક્તિઓમાં સુખ જોવાનું, દુનિયા જે છે એના ઓપિનિયન ની એટલી વેલ્યુ છે કે એ લોકો મને સુખી કરી દેશે. તો એ જૂની જે બધું ઓરિએન્ટેશન છે, જૂની રેકોર્ડ છે, એ યથાવત છે એમનામ જ. મને સંબંધોમાં, પૈસામાં, સત્તામાં, નોકરીમાં બધે મને સલામતી લાગતી હોય. મેં તમને વાત કરી કે અમદાવાદમાં એક બેન સંન્યાસી તરીકે મોર દેન 10-15 વર્ષથી સંન્યાસ લીધો છે ને ભણાવે છે. તો એ મને વાત કરતા હતા કે અરે રે મેં મારી કોલેજની નોકરી છોડી દીધી ને તો મને બહુ પસ્તાવો થાય છે. તો એ જૂની હેબિટ છે. શું જૂની હેબિટ? તો કે હજી વ્યક્તિને એમ છે કે અર્થમાં કઈક સલામતી છે, પૈસામાં સલામતી છે, નોકરીમાં સલામતી છે. એટલે જો એમ કે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, શાસ્ત્ર પાસેથી બધું ભણ્યું, પછી પોતે ભણાવે બી છે, તો બી જૂની હેબિટથી હજી સંસારની અંદર સુખની શોધ પાછી ચાલે. ઇટ શોઝ કે હજી વસ્તુઓ તો કે આત્મસાત કરેલી નથી. વસ્તુઓ જે છે એ હજી તો કે પૂરેપૂરી એના જીવનમાં આવેલી નથી. એટલે અધિકારીત્વની વસ્તુ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, કેટલી વસ્તુ ખૂટતી હોય કે વ્યક્તિ જે છે એ તરત જ ગુસ્સે થઈ જતી હોય. વ્યક્તિ જે છે એની પોતાની ઇન્દ્રિયો ઉપર પોતાનો નિગ્રહ ન હોય, ખાવા પીવા બેસવા ઉઠવા ક્યાંય બી નિગ્રહ ન હોય, સંયમનું જીવન ન હોય. તો પહેલા બી એવું હતું, અનેક વાર સાંભળ્યા પછી બી તો કે એવું જ છે. પેલા બી વ્યક્તિ એટલી જ હાઈપર થઈ જતી હતી, રેસ્ટલેસ હતી, વસ્તુ એને હલાવી દેતી હતી, કંટ્રોલ ઇસ્યુ હતા, બધું જ હું જ કરું. તો બહુ બધી ભક્તિ કર્યા પછી બી તમને એવું નથી થતું તો કે ઈશ્વર કરનારો છે, એ ચલાવનારો છે.
ખાલી આટલું કર્મણીય તવ અધિકાર, એટલું ભણ્યા પછી એટલું બી ન થાય કે આપણે મનુષ્ય તરીકે ખાલી કર્મ કરી શકીએ. ઈશ્વર ચલાવનારો છે. તો કેટલું એ ભણીએ પણ બધું જ ભણેલું આત્મસાત થતું નથી. એટલે ઇન ધેટ સેન્સ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે કે જે ભણીએ એ આપણે પોતે જ પચાવવું પડે. કે ગુરુ જે છે એ આપણા મોઢામાં કદાચ કોળિયા આપી દે, પરંતુ મોઢામાં જઈને ગુરુ ચાવી તો ન શકે. અને કદાચ તમે એમ કહો ના પણ પછી તો છે ને અમારા ગુરુ તો એવા છે ને કે મિક્સીમાં બધું એકદમ ગ્રાઇન્ડ કરીને આપે, અમારે લિક્વિડ જેવું કરીને આપે. ઓકે, તો પચાવવું તો પડશે. અંદર જઠરાગ્નિ છે એને જ પચાવવું પડશે. અંદર કઈ મિક્સર ફેરવીને જઠરાગ્નિ દેશે ત્યાં આગળ પાચન કાર્ય ગુરુ તો જઈને નહીં કરે. એટલે આપણે જ્ઞાનને પચાવવું એટલા માટે કહીએ છીએ. એટલે જ્ઞાનને પચાવવું, ઓર યુ કેન સે આત્મસાત કરવું, યુ કેન સે કે જૂની હેબિટમાંથી મુક્ત થવું, સંસારમાં સુખ છે એવી જૂની ભ્રમણાઓમાંથી મુક્ત થવું, એ બધું પોતે જ કરવાનું છે. ધેટ ઇઝ કોલ મારે જ મારો ઉદ્ધાર કરવાનો છે. ખાલી આપણે શ્રવણ કર્યા કરે નહીં કામ થાય. પછી પોતે પોતાના ઉદ્ધારનું કાર્ય પોતે જ કરવું પડે. પોતાની જાત સાથે એકલા રહેવું પડે, એકલા બેસીને મનન ચિંતન કરવું પડે. અને તો વ્યક્તિ જે છે એને તો કે પોતે પોતાની જાતનો આ રીતે ઉદ્ધાર કરે તો મુક્તિ પ્રાપ્ત કરી શકે. બીજું, પૂજ્ય સ્વામીજી એક એનો પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ એમાં એક બીજી વસ્તુ પૂજ્ય સ્વામીજી એડ કરતા હોય છે કે ઇસ પ્યોરલી સાયકોલોજીકલ આસ્પેક્ટથી પૂજ્ય સ્વામીજી કહે છે કે ભગવાન એમ કે તું તારો ઉદ્ધાર કર. એનો અર્થ એમ છે ભગવાને એવી શક્તિ આપેલી છે કે આપણે આપણું ધ્યાન રાખી શકીએ. એ તમને થોડુંક વધારે આમ ઝીણું કાપીને સમજાવું કે બાળક હોય ને, નાનકડું બાળક, લાઈક 5 years, 10 years, 15 years, તો એને એવું હોય કે મારી મમ્મીએ મારું ધ્યાન રાખવું જોઈએ, મારું જમવાનું ધ્યાન રાખે, મારા કપડાનું ધ્યાન રાખે, મારું સ્કૂલ બેગનું ધ્યાન રાખે, મારી એક્ઝામ છે, મને આ તકલીફ છે. તો એને મમ્મી જોઈએ ને, એને બચ્ચાને એવું છે કે બીજા લોકો મારી 15, 17, 18 વર્ષ સુધી હોય કે મારું ધ્યાન રાખે. એટલે આપણે એને માઇનર કહીએ કે હજી એડલ્ટ નથી, પુખ્ત નથી, માઇનર છે. અને એને હંમેશા એવું હોય બચ્ચાને કે મારા મમ્મી પપ્પા મારું ધ્યાન રાખે. હા, હવે ભગવાન જયારે એવું કહે છે કે મનુષ્ય વ્યક્તિએ પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, એટલે જ્યારે આપણને એવું થાય એક પુખ્ત વ્યક્તિ તરીકે મારું ધ્યાન મારા દીકરાએ રાખવું જોઈએ, મારું ધ્યાન સ્પાઉસ પતિ કે પત્નીએ રાખવું જોઈએ. આ વસ્તુ જે છે ને મારું આ કોઈ દિવસ મને કેમ છો પૂછ્યું નહીં. પછી તો એમ કે એક બેન મને કહેતા હતા એમ કે મારા હસબન્ડ ગુજરી ગયા પણ મારા દેર કે મારી દેરાણી કે મારા જેઠે મને પૂછ્યું ને, જે બી હોય ને દેર, મને પૂછ્યું નહીં કે તમે કેમ છો. આ 2 મહિનાથી એનો એક ફોન નો આવ્યો. એને મને પૂછવું જોઈએ ને. તમે આવા ડાયલોગ આસપાસ સંબંધોમાં કેટલાય સાંભળતા રહેતા હશો, તમે બી. અને તમારે જોવાનું, તમે બી બોલો છો કે પતિ પત્નીએ મારું ધ્યાન રાખવું જોઈએ એકબીજાનું, દીકરા દીકરીએ ધ્યાન રાખવું જોઈએ, મિત્રએ ધ્યાન રાખવું જોઈએ. એટલે જ્યારે બી એવું તમને લાગે ને કે મારો દીકરો મને કેમ છો નથી પૂછતો, મારું ધ્યાન નથી રાખતો, મારી વાઈફ મારું ધ્યાન નથી રાખતી, મારા હસબન્ડ ધ્યાન નથી રાખતા, તો ઈ જે બોલનાર ઈ વાક્ય છે ને, ઈ એક્ઝેક્ટલી અંદરનું બાળક છે એનું વાક્ય છે.
પુખ્ત છે એનું વાક્ય નથી. એનો અર્થ એમ કે આપણે હજી મોટા થયા નથી. એટલે ઈ બેન જે છે એ મને બહુ જ કમ્પ્લેન કરે ત્યાં આગળ. અ, છે એક બેન 84 યર્સના, પણ મને એમ કે 2 મહિનામાં એક ફોન ન કર્યો. પછી અમે એકલા છીએ અને અમારું ધ્યાન ન રાખવું છે. હવે એને 84 યર્સ છે, એની સાથે એની દીકરી છે એને 50 યર્સ છે, અને એકદમ વેલ ઓફ છે. મહિને એમ જ ખાધે પીધે બેઠા બેઠા મહિને 2 લાખની ઇન્કમ છે. 2 કરોડના બંગલામાં રહેતા હશે, ઘરે ગાડી છે, ઘરે 3 નોકર છે. તો એ આમ સિરિયસલી અતિશય દુઃખી થઈને મને કે, અરે માતાજી, આવું મને કોઈ તો કેમ છો નથી પૂછતા, અને અમે જીવીએ છીએ કે મરીએ છીએ અમારું શું થયું કોઈ પૂછતા નથી. એટલે એમ કે જો બધા કેવા સ્વાર્થના સગા છે એવું મને કે. એટલે શું કામ ઈ કોણ કહે છે? તમે આમ લોજિકલી જુઓ કે જેની પાસે આટલા વેલ ઓફ હોય, એસ સચ એને આમ બુદ્ધિથી જુઓ તો એને ક્યાં કોઈની જરૂર છે? પણ એ જે છે એ 84 વર્ષે આવા પ્રકારની કમ્પ્લેન નંબર ઓફ પીપલ પાસે મેં એવું બોલતા સાંભળ્યા છે કે મારું જરાય ધ્યાન ન રાખે. એટલે આમ હું બોલું નહીં મોઢામાંથી, પણ મને એવું કહેવાનું મન થાય કે તમે ફિઝિકલી હેન્ડીકેપ છો, મેન્ટલી ચેલેન્જ છો, તમે કેન્સરગ્રસ્ત છો, તમે બેડ રિડન છો, શું કામ કોઈ ધ્યાન રાખવું છે? પુખ્ત વયની વ્યક્તિ એને કહેવાય કે જે પોતે પોતાનું ધ્યાન રાખે અને બીજા અનેકનું ધ્યાન રાખવાનું સામર્થ્ય હોય, અને જરૂર પડે તેવા અનેકનું ધ્યાન બી રાખે. એકદમ બિચારા પેશન્ટ હોય, એકદમ આવા ફિઝિકલી મેન્ટલી ચેલેન્જ હોય, નાના બચ્ચા હોય, અનેકનું ધ્યાન રાખી શકે. જ્યારે જે વ્યક્તિ આવું કીધા કરે તમને, ખાસ કરીને મેં હસબન્ડ વાઈફમાં એવું બહુ જોયું કે તો મારું જરાય ધ્યાન ન રાખે. તો શું કામ તમારું ધ્યાન રાખવું છું? કઈ પ્રોબ્લેમ છે તમને તો ધ્યાન રાખે? પથારીવશ થઈ ગયા છો, બધું જ તમારું બધું નર્સે કરવું પડે એવી ખરાબ હાલત છે? પણ ઇનવેરિયેબલી લોકો આવું કહેતા હોય. હસબન્ડ વાઈફની તો કાયમની આવી કમ્પ્લેન હોય એકબીજા માટે. એમાં સ્ત્રી પાત્રોને તો બહુ જ મારું ધ્યાન ન રાખે, મારું શું થયું છે, શેનું ધ્યાન રાખે તમારું? તો ઈ વાક્ય જે આવે છે કે મારું ધ્યાન નથી રાખતા, મારું ધ્યાન રાખવું જોઈએ, ઈ એક્ઝેક્ટલી હજી વ્યક્તિમાં અંદર ઈ બાળક બેઠું છે, ઈ વ્યક્તિ પુખ્ત થઈ નથી, મેચ્યોર ઇમોશનલી થઈ જ નથી. એટલે ઇમોશનલી મેચ્યોર વ્યક્તિ ઈ છે કે જે પોતે પોતાની સંભાળ હંમેશા રાખે, કોઈની પણ આશા ન રાખે, કોઈની પર ડિપેન્ડન્સી નહીં, ઝીરો ડિપેન્ડન્સી. કોઈ મારું કામ ધ્યાન રાખવું ભાઈ? કઈ પ્રોબ્લેમ છે કે ધ્યાન રાખે કોઈ? એટલે આપણે આપણો ઉદ્ધાર કરવાનો છો ઈ આ સેન્સમાં કે આપણી અંદરનું આવું ઇનસાઇડ જે ચાઇલ્ડ હોય, તો આપણે કહેવાનું કે આ ચાઇલ્ડની ડિમાન્ડ છે ભાઈ, બેસ છાનું મોનું, બધું બધું આપણે આપણું કરી શકીએ એવી તાકાત છે. એઝ એ ચાઇલ્ડ નહોતી તાકાત, 2 વર્ષે તાકાત નહોતી. આપણે 5-10 વર્ષના હતા ત્યારે આપણે આપણી સંભાળ રાખીએ એવી તાકાત નહોતી, અત્યારે છે. એટલે પોતે પોતાનો ઉદ્ધાર કરવો એ આ સેન્સમાં કે આવું અંદર હજી આવી ચાઇલ્ડની ડિમાન્ડ હોય તો એને આપણે વીણી વીણીને દૂર કરવાની, અને પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો, અને પોતે સ્વમાં પોતાની એક પ્રકારની આવી એકદમ પોતા ઉપર એવો આત્મવિશ્વાસ રાખવો, અને સ્વમાં એવા સંતુષ્ટિથી જીવવું કે હા, હું બધું કરી શકીશ, મારી સાથે મારો ભગવાન છે, હું બધું જ કરી શકવા સક્ષમ છું, મારે કોઈની જરૂર નથી. એટલે મારે કોઈની જરૂર નથી એમ એરોગન એટીટ્યુડ નથી, પણ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો. જ્યાં બી આવી ડિપેન્ડન્સી વાળી વસ્તુ હોય તો કાઢી નાખવાની અને પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો. ખાસ કરીને ભારત દેશમાં વધારે છે, બીજા બધા કન્ટ્રીમાં આખી એ લોકોની સંસ્કૃતિ જુદી છે. એટલે એ લોકો ભલે બાળકોને જન્મ આપે, પણ પહેલેથી લોકો મેન્ટલી પ્રિપેર હોય કે આપણે 90 વર્ષના થાય કે 100 વર્ષના થાય, આપણે જ આપણું કરવાનું છે. એટલે એ લોકો એકદમ જ
ફિઝિકલી મેન્ટલી પોતાની જાતને ફિટ રાખે. ફિઝિકલી ફિટ ન હોય તો એ લોકો વ્હીલચેરમાં જઈને બધી મોલમાં જઈને ખરીદી કરી લે. કાંઈ કોઈ ઉપર લાચારી જેવી વસ્તુ જ ના આવે. અહીંયા તો બધા બધું હોવા છતાં બધાને શું ખબર નહીં લાચારી. આ મારું ધ્યાન રાખે ને આને મારું કરવું જોઈએ ને, એને તો મને મારું આવું કર્યું નહીં ને, એવી લાચારી. ત્યાં તમને આમ એમ થાય કે આ કેવી રીતે કાર ચલાવશે, કેવી રીતે આ ટ્રોલી આવડી મોટી ચલાવશે, પણ કોઈની હેલ્પ ન લઈ લો. બધું પોતાની મેળે કરે. દેટ ઇઝ કોલ્ડ પોતે પોતાના પગ ઉપર હંમેશા ઉભા રહે, લાચારી નહીં. પોતે પોતાનું કરવાનું છે તો એમાં એને કોઈ પણ પ્રકારની એવું નથી લાગતું કે એ મારા બેડ લક છે. એને ખબર છે દરેકે પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. પોતે હંમેશા એવું સક્ષમ રહેવાનું છે કે આપણે આપણું કરી શકીએ. એટલે કે છે કે ઉદ્ધરેદાત્મનાત્માનમ એ પહેલું ચરણ. પછી બીજું ચરણ છે ન આત્માનમ અવસાદયે, કે પોતા વિશે ના આત્માના અવસાદે, પોતા વિશે હીણપતનો ભાવ ન અનુભવ. નીચું, હીણપત, હીનતા, દીનતા, દેટ ઇઝ આત્માનમ અવસાદે, કે આત્માને આપણે તમે બહુ જ ટોટલી એનો નાશ કરો. નાશ કરવા બરાબર છે. પોતા વિશે સ્વ વિષયક ખૂબ જ અલ્પતાની ગ્રંથિ, ખૂબ જ નિમ્ન ભાવ. એટલે ઘણા લોકોને એવા પ્રકારે હોય છે, એનો પોતાની જાત વિશે એવો ખેદ હોય કે આ મારાથી નહીં થાય, આ મારા નસીબ જ ખરાબ છે, આ હું ન કરી શકું. એટલે એટલી બધી દીનતા, હીનતા હોય. સ્વ વિષયક એટલી બધી લો સેલ્ફ એસ્ટીમ, ખૂબ જ લો, એકદમ હીનતા, દીનતા હોય. તો એ ભગવાન કહે છે કે તમે તમારા વિશે આવી હીનતા, દીનતામાંથી મુક્ત થાઓ. એટલે અમુક લોકો કઈ બી નાનકડું બી કામ હોય ને તો એમ કે ના હું ન કરી શકું, મારાથી ન થાય. એટલે બધી જગ્યાએ તમે જોજો જવાબદારી લેવામાંથી બી બિચારા ભાગે, કારણ કે એને એવું થાય કે હું ન કરી શકું, મારાથી ન થાય. એટલે પોતાની મૂલ્ય છે એ સાવ ઓછું આંકે. હજી તમારે જો એનું એક્ઝામ્પલ જોવું હોય ને તો તમે એકદમ જ મેં એવું જોયું છે કે અહીંયા આગળ કન્સ્ટ્રક્શનના ને એવા બધા લેબર ને એ લોકો આવે ને કામ કરવા માટે અહીંયા, તો એની સાથે વાત કરવાની તમે ટ્રાય કરજો તો એ તમારી સામું જોઈને વાત નહીં કરે. આમ તમે એને બહુ જ ટ્રાય કરો ને કે ના, કે તમે સામે આંખમાં આંખ પુરવીને આમ સરખી રીતે વાત કરો તો એ આમ નીચું જોઈ જશે, આડું જોઈ જશે. એટલે એ એકદમ જ આમ એક્સ્ટ્રીમ હીનતા, દીનતાનો ભાવ છે કે એને એવું ન લાગે કે મારામાં એવી લાયકાત છે કે હું આવી રીતે સરખી રીતે વાત કરી શકું, સરખી રીતે કોમ્યુનિકેટ કરી શકું, એટલી બી મારામાં ક્ષમતા છે એવું એને નથી લાગતું. ખરેખર ભગવાને બધા જ મનુષ્ય જ બનાવ્યા છે, એવું નથી કોઈ હીન દીન છે. પણ પોતે પોતા વિશે આવા પ્રકારની દીનતા હોય, હું નહીં કરી શકું. પછી અત્યારે બી એમ કે ભલે મજૂર ન હોય પણ આપણા જેવા બધા સિમ્પલ સામાન્ય લોકો હોય કે જેને ભગવાને બધું જ આપ્યું હોય. ઓલા બિચારા તો ડિપ્રાઇવ્ડ લોકો છે, પણ જે નોર્મલ લોકો છે તો એમાંય બહુ બધા લોકો તમને એવા લાગશે કે ઈ પોતાના ઘરમાં એવી નાનકડી બી વસ્તુ હોય ને તો કે ના મારાથી નહીં થાય, આવું હું ન કરી શકું, આ તો બહુ અઘરું છે, આવું મારાથી ન થાય. દેટ ઇઝ દીનતા. પછી કઈ બી દુઃખ આવે તો એમ કે મારા નસીબ જ ખરાબ છે, મારી જ લાઈફમાં આવું થાય. પણ એકચ્યુઅલી પૂછો તો બધાની લાઈફમાં બધું એવું ખરાબ બી થતું હોય, મીન્સ કે બેડ લક વાળી વસ્તુ બધાને આવતી હોય. પણ જે આવા ખૂબ જ હીનતા દીનતા વાળા હોય ને તો એ લોકો એને જ હાઈલાઈટ કર્યા કરે. એકચ્યુઅલી બધાની લાઈફમાં સમાન રીતે સુખ અને દુઃખ આવ્યા જ કરતા હોય. પણ જે લોકો આવું ખૂબ જ લો સેલ્ફ એસ્ટીમ વાળા હોય ને એ લોકો એની ઉપર વધારે ફોકસ કરે. એટલે ભગવાન એમ કહે છે કે તમે તમારી જાતને આવી નીચી નહીં પડવા દો, તમારી જાતને એવી હલકી કે મારા બેડ લક છે, હું ખરાબ છું, એવું કરવાની જરૂર નથી. એટલે
ત્યાં મને ખબર છે, એક બે બે બહેનો છે ને, તો એ મને હંમેશા એમ કે અમારા નસીબ સાવ ખરાબ જ છે. પછી કઈક એવી મને કહેવત કે જ્યાં જાય કો ત્યાં કૂવો સૂકો, કઈક મને એવું વાક્ય કે મને યાદ નથી, પણ એમ કે અમે જ્યાં જાય ને ત્યાં બધા પાસા ઊંધા જ પડે, અમારું કોઈ દિવસ સારું થાય જ નહીં, અમને ખબર છે. એટલે જો તમે એવા સંકલ્પ કરો તમારા મનથી તમારા માટે, તો એવું જરૂર થાય. શા માટે એવા સંકલ્પ કરવા જોઈએ? એવું જ છે, મારી સાથે એવું જ થાય, આ એવું જ વર્તન કરે છે. તો દેટ ઇઝ ઓલ, પહેલેથી છેલ્લે સુધી બધું નેગેટિવ નેગેટિવ નેગેટિવ. દેટ ઇઝ કોલ આત્માના વસાદે. પોતાની જાતને એવી નીચી નહીં પડવા દેવાની. જે સાત્વિક અંતઃકરણ વાળી વ્યક્તિ છે એ હંમેશા ઉત્સાહમાં હોય, હંમેશા એનામાં પોઝિટિવિટી હોય કે આ થશે. અત્યારે એવો દુઃખનો કાળ છે, બહુ જ શનિની સાડાસાતી ચાલી રહી છે, એનો એવો કાળ ચાલી રહ્યો છે. તો કે એ સમય બી જતો રહેશે, એ થોડોક એવો સમય છે, એવો ગાળો છે, તો જતો રહેશે. તો ખરેખર ડિફિકલ્ટ ટાઈમ હોય એમાં બી વ્યક્તિ કંઈક એવું વિચારે કે એકઈ વસ્તુ જીવનમાં સ્થાયી નથી, બધું અસ્થિર છે. ડિફિકલ્ટ સિચ્યુએશન બી સ્થાયી નથી. પણ આવું જે લોકો લઘુતા ગ્રંથિ વાળા છે, જે પોતાની જાત વિશે હંમેશા ખેદ જ કરતા હોય, એટલે એ જયારે તમને વાત શરૂ કરે ને આવી ખેદ કરવાવાળી વ્યક્તિ, એ પોતે ચાઇલ્ડહુડ થી કેટલું સફર કર્યું ત્યાંથી તમને વાત ચાલુ કરશે. હવે એ જે રેકર્ડ જે છે ને, એ ખેદની રેકર્ડ, એ એટલી બધી વાર એને બોલ્યા કરી હોય, એટલે એ બધી વસ્તુ એટલી ડીપ રૂટેડ થઈ ગઈ હોય, એટલે હવે એને ક્યાંય બી જરાક બી એવી દુઃખવાળી વસ્તુ આવે ને એટલે પાછી એને બદલાવી કે મારા જીવનમાં આવું જ થાય છે, આવું જ થાય છે. એટલે પોતે પોતાનો આ રીતે ઉદ્ધાર કરવાનો છે કે આપણે આપણી જાતને જો આવી નીચી પડવા દઈએ તો આપણું કઈ થવાનું નથી. એની બદલે આપણે આપણી જાતને એવી રીતે જોઈ શકીએ કે જ્યારે બી એવું હીણપત કે એવું નીચા આવા એવા નિમ્ન વિચાર આવે, તો ખરેખર પૂછો તો 84 લાખ યોનિમાંથી માંડ આપણને અત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે, જે અધિકારી શરીર છે, જે શરીરમાં જ તો કે મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ થઈ શકે. અને એ વસ્તુ આપણે ઓલરેડી કરવાનું ચાલુ કરી દીધું છે. શાસ્ત્ર એવું કે જો આપણે અધિકારી શરીર મળે અને જો પ્રયત્ન ન કરીએ તો એ બધા આત્મહા લોકો છે, પોતાની જાતને હણનારા લોકો છે. તો આપણને ગુરુ મળ્યા, શાસ્ત્ર મળ્યા, સાચી રાહ પર ચાલવા માંડ્યા, તો આનાથી વધારે શું મહાન ભગવાન આપી શકે? એટલે વ્યક્તિ જે છે એને તો કે આવી રીતે વ્યક્તિ આ રીતે વિચારે કે આ જન્મમાં જ ઉદ્ધારની તક છે, અને એવો સુંદર મને ભગવાને જન્મ આપ્યો છે. એટલે સ્વ વિષય આવો ખેદ જે છે એ દૂર કરીને પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. પછી ત્રીજા ચરણમાં કહે છે કે આત્મા જ આત્માનો બંધુ છે, આપણે જ આપણા મિત્ર છીએ. બંધુ એટલે શું? તો કે જે હિતકારી હોય, જે સહાયક હોય, જે હંમેશા આપણને આવી અને આપણને આપણા કાર્યમાં મદદ કરે, આપણે જે કરતા હોય એમાં મદદ કરે, સહાયક બને, નહીં કે બાધા નાખે, રોડા નાખે. તો હવે આપણને અત્યાર સુધી આપણને એવું જ હતું કે બધાને એમ જ હોય કે આપણા સિબલિંગ્સ છે ને, ભાઈ બહેન, એ મારા બંધુ છે. પછી એમ કે હસબન્ડ ના ભાઈ બહેન છે એ સાચા બંધુ છે. ઇન અધર વર્ડ્સ જે સગાવાલા છે એ બંધુ છે. એમ કે એ બધા મારા સહાયક છે, એ બધા મારા સુખ દુઃખમાં રહેશે, મારો દીકરો ઉભો રહેશે, મારી દીકરી ઉભો રહેશે, મારા ભાઈ બહેન ઉભા રહેશે. એટલે બધાને તમે જોજો એટલું પોતાના ભાઈ બહેન, પોતાના દીકરા દીકરી માટે બહુ જ પ્રેમ હોય. સારું છે, કોઈ વાંધો નથી. પણ હવે ભગવાન તો અહીંયા બીજું કંઈક કહે છે. ભગવાન શું કહે છે? કે તમે જ તમારા સહાયક છો.
સાચા બંધુ જે છે ખરેખર તમે પૂછો, તમે એમ કહો કે ના, પણ તો એ તો બધા સહાયક ખરા ને. મારા ભાઈ બહેન, સ્પાઉસ, આપણે માતા પિતા, પછી દીકરા દીકરી તો સહાયક ખરા, એ સાચા બંધુ નહીં. તો તમે મને પૂછો ને, તો ખરેખર સાચા બંધુ કોને કહેવાય? તો કે આપણે જો આપણી જાતને સત્સંગી માનતા હોય, આપણે એવું માનતા હોય કે અમે જ્ઞાનના પથ ઉપર ચાલનારા જિજ્ઞાસુ છીએ, મુમુક્ષુ છીએ, એવું તમે માનતા હો, તો જે સત્સંગમાં તમને સહાય કરે, ભગવાનને કેન્દ્રમાં રાખીને જે લોકો તમારા સહાયક હોય એ તમારા બંધુ છે. તમારે હવે શોધવું હોય ને કે મારા ભાઈ બહેન છે, મારા ભાઈ બહેન છે, મારા સાચા બંધુ છે, કે પછી ભાઈ બહેન ને એ લોકો સાચા બંધુ છે, કે પછી સત્સંગી છે? તો સંસારના જેટલા સગા છે એ બધા અર્થકામને કેન્દ્રમાં રાખીને સંબંધ છે, અને સત્સંગમાં જે બધા જે લોકો છે એ ભગવાનને કેન્દ્રમાં રાખીને એ બધા સંબંધો છે. એટલે જો તમને એવું લાગતું હોય કે તમારા બધા સગાવાલા, તમારા દીકરા દીકરી, સ્પાઉસ, ભાઈ બહેન એ તમને મોક્ષ માર્ગમાં સહાયક બને છે, કોઈ દિવસ એ લોકો રોડા નથી રાખતા, તો એ સાચા બંધુ કહેવાય. પણ તમને એ બધું કરવા માટે અટકાવે તો તમારે વિચારવું પડે કે સાચા બંધુ કોણ છે. એ લોકો અર્થકામને કેન્દ્રમાં રાખીને બધા સંબંધો છે. ભાઈ બહેન કે જે બી સંબંધો છે, સંસારના સંબંધોમાં કેન્દ્રમાં અર્થકામ છે. જ્યારે સત્સંગીના સંબંધોમાં કેન્દ્રમાં ભગવાન છે. એટલે તમારે વિચારવાનું સાચા બંધુ કોણ છે. અહીંયા તો ભગવાન કહે છે સાચા તમે જ તમારા બંધુ છો. શા માટે? તો કે વ્યક્તિ જે છે એ પોતે જ પોતાના પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકશે એવું જીવન પોતે પસંદ કરે, જે આના પછીના શ્લોકમાં છે કે પોતે પોતાનો સ્વયંનો ઉદ્ધાર કરી શકે, અને એ સેન્સમાં બંધુ છે. એટલે કે છે આત્મેવ આત્મનો બંધુ, અને છેલ્લું કે છે આત્મેવ આત્મનઃ રિપુઃ. આપણે જે આપણા દુશ્મન છીએ, કઈ રીતે? તો કે આપણને એક્ઝેક્ટલી ખબર છે કે આ વસ્તુ મારા માટે યથાયોગ્ય નથી, છતાં બી વસ્તુને આપણે દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ. એટલે ખરેખર બહુ બધી વાર તમે જોશો કે બહારના બધા દુશ્મન જે છે એની ખરેખર જરૂર નથી ની, એ કઈ એવું નુકસાન નથી કરતા જેટલું આપણે જ આપણું નુકસાન કરીએ. કઈ રીતે? તો કે ઘણી બધી વસ્તુ મને ખબર છે, મારા માટે શું હિતકારી છે એ મને નથી ખબર. મારે કેટલું પ્રોપર ફૂડ લેવું જોઈએ, મારે કેટલું શ્રવણ મનન કરવું જોઈએ, કેટલી ભક્તિ કરવી જોઈએ, કેટલું યોગ પ્રાણાયામ કરવું જોઈએ, કઈ કઈ વસ્તુ મને નથી ખબર. તો કે છતાં એ બધી વસ્તુનું આપણે પાલન ન કરી શકતા હોય તો કઈ કોઈ બહારના લોકો મને એનામાંથી સ્ટોપ કરે છે કે ના, તમે રોજ આટલી બહાડા છે ને એ નહીં કરતા. તો જ્યારે હું નિયમોનું પાલન ન કરું તો આપણે જ આપણા દુશ્મન છીએ. આપણે એથિકલ લાઈફ ન જીવીએ તો આપણે જ આપણા દુશ્મન છે. આપણે કર્તવ્ય કર્મ ન બજાવે તો આપણે જ આપણા દુશ્મન છે. આપણે રોજે પુણ્ય કર્મની આપણને તક મળે છતાં બી પુણ્ય કર્મ ન સંચય કરવાનું આપણે કઈ કરીએ જ નહીં, અને આળસુની જેમ બેઠા રહીએ ઘરે. પુણ્ય કર્મ કમાવાની હજારો તક છતાં આપણે કાંઈ જ ન કરીએ તો આપણે આપણા દુશ્મન. મનુષ્ય જન્મ એક જ એવો છે કે જ્યાં વ્યક્તિ ધર્મનો પુરુષાર્થ કરી શકે અને મોક્ષનો પુરુષાર્થ કરી શકે. ધર્મનો પુરુષાર્થ ઈ સેન્સમાં કે વ્યક્તિ ધીરે ધીરે ટીપે ટીપે પુણ્યનો સંચય કરી શકે, તો એને નથી કરવું. મોક્ષનો પુરુષાર્થ એટલે પોતે પોતાનો ઉદ્ધાર કરે, કે જે શ્રવણ કર્યું છે પછી એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો છે, તો એ બી ન કરે. આપણે વિદ્યાર્થી માટે ઘરે સ્ટુડન્ટ હોય, છોકરા એના માટે ન કહીએ ભાઈ તારે તારો ઉદ્ધાર કરો, તું નહીં ભણતો તારું કેરિયર નહીં બને. તો એ વ્યક્તિને બધી સગવડતા છતાં ભણે નહીં તો આપણે એમ કહીએ કે
આમ આપણે ટિપિકલ આપણો એવું વાક્ય છે. હવે ઈ જેના પગ ઉપર કુહાડો મારે શું કરવાનું? તો પોતે પોતાના દુશ્મન હોય તો બીજા તો કઈ કરી જ નથી શકવાના. એટલે ખરેખર બંધુ પણ બહાર નથી, દુશ્મન પણ બહાર નથી. જ્યારે આપણે એવા પ્રકારનું જીવન જીવીએ તો આપણે આપણા બંધુ છીએ. આપણે એવા પ્રકારનું અયોગ્ય જીવન જીવીએ તો આપણે આપણા દુશ્મન છીએ. એટલે કે છે આત્મેવ આત્મના રિપુહુ. અને પછીથી તો કે એના પછીના 6થા શ્લોકમાં આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, એટલે આ જ વસ્તુને આગળ એક્સટેન્ડ કરે છે. આત્મા એવ બંધુ આત્મા એવ રિપુહુ આત્મના ઇતિ ઉક્તમ. આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો રિપુ છે, એવું તમે કીધું. તત્ર કિમ લક્ષણ આત્માના બંધુ? તો કેવા લક્ષણ વાળો આત્મા આત્માનો બંધુ છે? કિમ લક્ષણ વા આત્મન રિપુહુ ઇતિ ઉચ્યતે. એટલે આપણે જ આપણા મિત્ર છીએ, આપણે જ આપણા દુશ્મન છીએ, તો કેવા લક્ષણ વાળો મારો આત્મા મારો મિત્ર બનશે અને કેવો દુશ્મન બનશે એ હવે ભગવાન 6થા શ્લોકમાં કહે છે. એટલે હમણાં મેં છેલ્લો પોઈન્ટ કીધો એને હવે વિસ્તારપૂર્વક ભગવાન કહે છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા